સવારે જોયું હતું કે જ્યાં સુધી બોધ આપણી ચેતનાના ગહનતમ સ્તરને, ઊંડાણના સ્તરને સ્પર્શતો નથી ત્યાં સુધી જીવનમાં રૂપાંતરણ થતું નથી. સાધના પણ જો ઉપર ઉપરની હશે તો રૂપાંતરણ નહીં થાય. માત્ર ક્રિયાનો સંતોષ રહેશે, માત્ર ક્રિયાથી સમાધાન રહેશે, કંઈક કર્યાનો અહેસાસ રહેશે, પણ અંદરમાં અનુભૂતિના દ્વાર ખુલતા નથી. તો બોધ અંદર ચેતનાના ગહનતમ ઊંડાણમાં સ્પર્શવો જોઈએ. અંદર રોમે રોમમાં એની ઝંકાર ઉઠવી જોઈએ, અને ઝંકાર ઉઠતાની સાથે જ અંદરમાં રૂપાંતરણ શરૂ થાય છે. ત્યાં સુધી જીવનમાં રૂપાંતરણ થતું નથી, કારણ કે ચેતના અસ્પર્શિત રહી જાય છે, ચેતના અછૂતી રહી જાય છે. અને અછૂતી અને અસ્પર્શિત ચેતના લઈ જવાના કારણે આપણા જીવનમાં રૂપાંતરણ આવતું નથી. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. અનંતવાર સાધનાના સાધનો સેવ્યા છે. એવું નથી કે આપણે ધર્મ પહેલી વાર કરીએ છીએ. સાધનાના સાધનો અનંતવાર સેવ્યા છે, પણ સાધનાના સાધનોને આપણે નિષ્ફળ કર્યા છે. સાધનો ખોટા નથી, પણ કરવાવાળાની ગતિ મતિ એની સાથે જોડાયેલી નથી. સાધનો ખોટા નથી. કબીરે જરા આકરી ભાષામાં કહ્યું કે માલા બનાઈ કાષ્ટ કી બીચ મેં ડાલા સૂત, માલા બનાઈ કાષ્ટ કી બીચ મેં ડાલા સૂત, માલા બિચારી ક્યાં કરે કરને વાલા કપૂત. માળા તો માળા છે, પણ એનો કરવા વાળો કેવો છે? માળાને ફેરવવા વાળો કેવો છે? અંદરમાં જ્યાં સુધી તીવ્ર અભિલાષા, ઝંખના, તડપણ, ઝૂરણ, અંદરમાં વેદના નહીં થાય ત્યાં સુધી અંદરના ગહનતમ સ્પર્શને અંદરમાં બોધ સ્પર્શતો નથી, એટલે જીવનમાં રૂપાંતરણ થતું નથી. તો કૃપાળુદેવ કહે છે કે સાધનાના સાધનો તો અનંતવાર સેવ્યા છે, પણ સાધનો ખોટા નથી. આપણે સાધનને નિષ્ફળ કર્યા છે. સાધનો સાચા છે, સાધનો સક્ષમ છે, સાધનો બોધ આપી શકાય એમ છે, સાધનો રૂપાંતરણ કરી શકાય એમ છે, પણ નિષ્ફળ બનાવવામાં આપણો સિંહ ફાળો રહ્યો છે. આપણે સાધનોને નિષ્ફળ બનાવ્યા છે. તો સાધનોનો દોષ જોવાની જરૂર નથી, પોતાના અંતરમાં દ્રષ્ટિ કરવાની જરૂર છે. સાધનોનો દોષ જોવા કરતાં પોતાના અંતરમાં દ્રષ્ટિ કરવાની જરૂર છે. અંતરમાં દ્રષ્ટિ થતાં ખ્યાલ આવશે કે સાધનો એ અંદરના અંતઃસ્થળ સુધી પ્રવેશે છે કે નહીં, માત્ર બુદ્ધિના સ્તર ઉપર આવીને રહી જાય છે. આપણી મોટાભાગની ક્રિયાઓ બુદ્ધિના સ્તર ઉપર છે, હૃદયના સ્તર ઉપર નથી. તો બુદ્ધિ જ્યાં સુધી હૃદયાનુસારણી નહીં બને ત્યાં સુધી બુદ્ધિ પ્રજ્ઞા બનતી નથી, બુદ્ધિ સંવેદનશીલ બનતી નથી, બુદ્ધિ તત્વગ્રાહી બનતી નથી. અને જ્યાં સુધી બુદ્ધિ પ્રજ્ઞા નહીં બને ત્યાં સુધી બોધ અંદરમાં ઉતરી શકતો નથી. આપણે ઘણું એવું નથી કે સાંભળ્યું નથી, સાંભળવામાં બાકી રાખ્યું નથી. સાંભળ્યું નથી એમ નથી, સાંભળવામાં બાકી રાખ્યું નથી, વાંચવામાં બાકી રાખ્યું નથી, વિચારવામાં બાકી રાખ્યું નથી, પણ માત્ર બુદ્ધિના સ્તરે આવીને રોકાઈ ગયું છે, હૃદયના સ્તર સુધી પહોંચ્યું નથી. તો હૃદયના સ્તર સુધી જ્યાં સુધી બોધ અંદરમાં નહીં ઉતરે ત્યાં સુધી જીવનમાં રૂપાંતરણ થઈ શકતું નથી. મજાની વાત એ છે કે જીવનમાં પ્રેમ અને સ્નેહના વ્યાઘાતથી પણ રૂપાંતરણ થઈ શકે છે. અંદરમાં સ્નેહના વ્યાઘાતથી પણ રૂપાંતરણ થઈ શકે છે. ભર્તુહરિના જીવનમાં એક ઘટના ઘટી છે. એને અમર ફળ પ્રાપ્ત કર્યું છે. બહુ કિંમતી ફળ છે, બહુ દુર્લભ ફળ છે. એવું ફળ એને પ્રાપ્ત કર્યું છે. એને રાણી પિંગલા માટે અત્યંત પ્રેમ હતો, અત્યંત સ્નેહ હતો.
અત્યંત લાગણી હતી એના માટે, અને એ પોતે સર્વતો ભાવથી એના ઉપર ઓળઘોળ રહેતો હતો. પણ ઘટના એવી બની કે એના જીવનમાં પરિવર્તન આવ્યું. એને એ અમરફળ લાવ્યો છે અને એ પિંગળાને એને અમરફળ આપ્યું છે. પણ કેટલાક સમય પછી એને જોયું તો એ અમરફળ અશ્વપાલની પાસે હતું. એ અશ્વપાલને પૂછે છે કે તું આ અમરફળ લાવ્યો ક્યાંથી? એટલે કહે છે મને રાણી પિંગળાએ આપ્યું છે. રાણી પિંગળાએ આપ્યું છે. અને એક જબરજસ્ત આઘાત ભર્તુહરી રાજાને લાગે છે. એક વ્યાઘાત એના ચિત્તતંત્ર ઉપર પહોંચે છે કે જેના માટે હું પ્રેમ કરું છું એ બીજા માટે પ્રેમ કરે છે. જેના માટે હું મરવા તૈયાર છું એ બીજાના માટે મરવા તૈયાર છે. અને પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે અંદરમાં વ્યાઘાત ઉત્પન્ન થાય છે, અને વ્યાઘાતમાંથી રૂપાંતરણ થઈને એ વૈરાગ્યમાં પરિણમે છે. વૈરાગ્યમાં પરિણમતાની સાથે જ ભર્તુહરી રાજ્યપાટ છોડીને ચાલી નીકળે છે. ભર્તુહરી રાજ્યપાટ છોડીને ચાલી નીકળે છે. ધન્યવાદ તો આપણને આપવા જેવા છે કે આટલા સંતો, મહંતો, જ્ઞાનીઓ, તીર્થંકરો, અવતારી પુરુષો વરસે છે, પણ જરા પણ ડગવાનું નામ આપણે દેતા નથી. ધન્યવાદ તો આપણને આપવા જેવા છે. એક વ્યાઘાત અંદરમાં ઉઠ્યો અને ચેતનામાં રૂપાંતરણ થયું, પરિવર્તન થયું. અને જે સ્નેહ, જે આસક્તિ હતી, જે મમત્વ હતા, એનું વૈરાગ્યમાં રૂપાંતરણ થઈ ગયું. એ રૂપાંતરણ થતાની સાથે જ એ વનની વાટ પકડે છે, એ જંગલની વાટ પકડે છે. આવું રૂપાંતરણ ત્યારે થઈ શકે કે જ્યારે અંદરમાં સગમો લાગે, જ્યારે અંદરમાં તીવ્ર આઘાત લાગે, જ્યારે તીવ્ર વ્યાઘાત અંદર ઉત્પન્ન થાય તો અંદરમાં પરિવર્તન આવે. ત્યાં સુધી પરિવર્તન આવતું નથી. જ્યાં સુધી નિરર્થકતાનો બોધ નહીં થાય ત્યાં સુધી સાર્થકતાની શોધ થઈ શકતી નથી. કારણ કે મૂલ્ય તૂટી જાય પછી ભાવ ન રહે. વ્યક્તિનું મૂલ્ય તૂટી જાય પછી વ્યક્તિની પ્રત્યે ભાવ ન રહે. પદાર્થનું મૂલ્ય તૂટી જાય પછી પદાર્થ પ્રત્યે ભાવ ન લે. એમ સંસારનું મૂલ્ય પોતાના ચિત્તમાંથી તૂટી જાય તો સંસાર પ્રત્યે ભાવ રહેતો નથી. ભાવની ધારા ખંડિત થાય છે, તૂટી જાય છે. અને જ્યારે સંસાર પ્રત્યેની ભાવની ધારા તૂટી જાય છે ત્યારે વૈરાગ્ય અંદરમાં આકાર લે છે. ત્યારે વૈરાગ્ય અંદરમાં પ્રગટ થાય છે. એ બિંદુથી ચેતનાનું રૂપાંતરણ થવાનું શરૂ થાય છે. એ બિંદુએ ન પહોંચે ત્યાં સુધી જીવનમાં રૂપાંતરણ થતું નથી. આપણે જોઈએ છીએ કે ઘરમાં કોઈ વસ્તુ લાવીને રાખી હોય અને વસ્તુ માટે આપણને અત્યંત પ્રેમ હોય તો આપણે એને જાળવીને અને સાચવીને રાખીએ છીએ. પણ જ્યારે એ વસ્તુ આપણા ચિત્તમાંથી ઉતરી જાય, આપણા મનમાંથી એ વસ્તુ ઉતરી જાય ત્યારે એ વસ્તુને ફેંકી દેતા અથવા બીજાને આપી દેતા જરા પણ અંદરમાં સંકોચ થતો નથી. અંદરમાં સંકોચ થતો નથી કારણ કે વસ્તુનું મૂલ્ય આપણા ચિત્તમાં તૂટી ગયું છે. એમ અંદરમાં જ્યારે મૂલ્ય તૂટી જાય છે ત્યારે બહારમાં ભાવની ધારા તૂટે છે. અને ભાવની ધારા તૂટવાના કારણે એ વસ્તુ નિરર્થક થઈ જાય છે. અને નિરર્થક જે બિંદુએ થાય ત્યાંથી જીવનમાં સાર્થક શું એની શોધ શરૂ થાય છે. એ શોધ વૈરાગ્યમાં પરિણમે છે. તો આ બિંદુ પર પોતાનું પરિવર્તન ઘટી શકે છે. એટલા માટે ભર્તુહરીએ પહેલાં શૃંગાર શતક લખ્યું અને 4 શતકો લખ્યા. એમાં પહેલાં શૃંગાર શતક લખ્યું, પણ જીવનની જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ જોઈ ત્યારે એને વૈરાગ્ય શતકની રચના કરી. એ જ વ્યક્તિ જે શૃંગાર શતક લખી શકે છે, એ જ વ્યક્તિ જે શૃંગાર શતક લખી શકે છે, એ જ વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન થયું, બદલાવ આવ્યો ત્યારે એને વૈરાગ્ય શતકની રચના કરી. આ એના જીવનનું પરિવર્તન છે. બીજી એક અવસ્થા છે કે દ્વેષની ધારામાંથી તીવ્ર રૂપાંતરણ થઈ શકે છે.
એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે સાતમી નારકીનું પાપ બાંધી શકે છે એ જ ભવે મુક્તિના દ્વાર ખોલી શકે છે. કારણ કે એના શક્તિને સામર્થ્ય ઉછળે છે. અગર જો એ નકારાત્મક ભાવમાં, એ નેગેટિવ ભાવમાં ઉછળે છે શક્તિને સામર્થ્ય, તો એ બધું તહસ નહસ કરે છે. પણ જ્યારે ત્યાંથી પાછો ફરે છે ત્યારે એ એનામાં પૂર્ણ શક્તિથી પાછો ફરે છે અને એ પોતે મુક્તિના દ્વાર પણ ખોલી શકે છે. કારણ કે જે વીર્ય, જે સામર્થ્ય, જે શક્તિ અંદરમાં ઉછળે છે એ નકારાત્મકમાં ઉછળી ત્યારે સંસાર પ્રત્યે પ્રવાહિત થઈ, પણ જ્યારે પાછી ફરે છે ત્યારે મુક્તિના દ્વાર ખોલવાનું સામર્થ્ય એ શક્તિ ધરાવે છે. આવી જ ઘટના મહાત્મા દ્રઢ પ્રહારીના જીવનમાં બની. અને ખૂન તો ઘણા કર્યા હતા, લોહીની નદીઓ તો ઘણી વહેવડાવી હતી, લૂંટ તો ઘણી કરી હતી, ઘણા વ્યક્તિઓને મારી નાખ્યા હતા, પણ ક્યારે પણ એના ચિત્તની અંદર એના પ્રત્યે વિચાર નહોતો. પણ એક વખત એવી ઘટના ઘટી કે જેમાં એને બ્રહ્મ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, બાળ હત્યા કરી અને ગૌ હત્યા કરી. આ ચારે હત્યાને એક સાથે કરી નાખી. એક સાથે હત્યા કરવાના કારણે બાળક જ્યારે તરફડિયા મારીને મરી રહ્યું છે, પોતાનો પ્રાણ ત્યાગ કરી રહ્યો છે, ત્યારે આ એકી ટસે દ્રઢ પ્રહારી એની તરફ જોઈ રહ્યો છે અને એના તરફડિયા મારતા બાળકને જોઈ રહ્યો છે. અને અચાનક એની સંવેદના જાગી ઉઠી અંદર. એ રહી નથી શકતો, એ સહી નથી શકતો. એને અંદરમાં અત્યંત વેદના થાય છે અને અત્યંત વેદનાનો ઘા જ્યાં લાગે છે ત્યાં એની ચેતના રિટર્ન થવાની શરૂ થઈ, પાછી ફરવાની શરૂ થઈ. ત્યારે એ જ્ઞાની પાસે ગયો. એકલો અટૂલો છે, એના સાથીઓથી છૂટો પડી ગયો છે અને જ્ઞાની પાસે પહોંચ્યો છે અને પોતાના આ ઘોર કર્મોની એ પોતાને ગુરુ આગળ નિવેદન કરે છે. એટલે પ્રતિક્રમણના સૂત્રોમાં એક બહુ અગત્યની વાત આવે છે. એમાં એમ કહ્યું છે કે નિંદામી ગર્હામી અપાણમ વોસિરામી. જ્યાં સુધી પોતાની જાતને ધ્યાનમાં કાયોત્સર્ગમાં વોસરાવવી હશે ત્યાં સુધી પોતાના દુષ્કૃત્યોમાંથી જ્યાં સુધી પોતે પાછા નહીં ફરે ત્યાં સુધી એને વોસરાવી શકતા નથી. પોતાના ચૈતન્યને ધ્યાનમાં પ્રવેશી શકતું નથી, પોતાનું ચૈતન્ય ધ્યાનમાં ડૂબી શકતું નથી. એનું કારણ છે કે એના જે દુષ્કૃત્ય કર્યા છે એની આત્મનિંદા એને કરવી પડશે, એક વાત. અને ગર્હામી એટલે ગુરુ પાસે આત્મનિવેદન કરવું પડશે. માત્ર પોતાના મનથી માની લઈને આપણે એની ક્ષમાપના કરી લઈએ તો એ ચાલતું નથી, પણ ગુરુ પાસે આત્મનિવેદન કરવું પડે કે મેં આ ભૂલ કરી છે, હું આપની ક્ષમા માગું છું, આ ભૂલની પણ ક્ષમા માગું છું અને એ ક્ષમાનું પ્રાયશ્ચિત ચૂકવવા હું તૈયાર છું. એ ગુરુ જે પ્રાયશ્ચિત આપે એનો એ સ્વીકાર કરે છે અને પછી એ ધ્યાનમાં સડસડાટ ચાલ્યો જાય છે. ત્યાં સુધી એ કાયોત્સર્ગ અથવા ધ્યાનમાં પ્રવેશ કરી શકતો નથી. તો આનામાં એવી ઘટના ઘટે છે, પૂછે છે જ્ઞાની પુરુષને, પરમાત્માને પૂછે છે કે પ્રભુ આનું શું કરવું. પરમાત્મા કહે છે જે ગામમાં તે હત્યા કરી છે એને 4 દરવાજા છે, દરેક દરવાજે ત્યારે 1.5 મહિનો ઊભા રહેવું, 45 દિવસ સુધી દરેક દરવાજે ઊભા રહેવું. અને એ દરવાજે ઊભા રહેવાનું શરૂ કરે છે. લોકો એને ઓળખી ગયા કે આ દ્રઢ પ્રહારી છે. એટલે કોઈને પતિ ગુમાવ્યો છે, કોઈએ પત્ની ગુમાવી છે, કોઈએ બાળક ગુમાવ્યું છે, કોઈએ લક્ષ્મી ગુમાવી છે. જાત જાતની અવસ્થાઓ ગામ લોકોના જીવનમાં બની છે. એટલે એ લોકો હવે સામે આવ્યા છે, એને લાકડીથી પ્રહાર કરે છે, એને પથ્થર મારે છે, એને ગાળો બોલે છે. એ વખતે દ્રઢ પ્રહારી વિચાર કરે છે કે આ લોકો તો બિચારા નિર્દોષ છે. મેં જે એમના જીવનમાં ઉલ્કાપાત મચાવ્યો છે
એવો ઉલ્કાપાત આ મચાવતા નથી. આ તો એમના અંદરમાં જે દ્વેષની ધારા મારા માટે રહી ગઈ છે એ દ્વેષ અંદરમાં પ્રગટ થઈ રહ્યો છે. આ લોકો તો બિચારા નિર્દોષ છે. આવી રીતે સતત 1.5 મહિના સુધી એક દરવાજે રહીને 4 દરવાજા પૂરા કરે છે, પણ ચોથા દરવાજે એક મહત્ત્વની ઘટના ઘટે છે. એક અદ્ભુત ઘટના એના જીવનમાં ઘટે છે. એ ચિંતન કરતાં 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 આધ્યાત્મની ધારાના ઊંડાણમાં પ્રવેશ કરે છે અને એ શ્રેણી માળે છે. અને શ્રેણી માળતા માળતા એને કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એક બાજુ આટલી હત્યાઓ કરી છે એ જ જીવનમાં, અને બીજી બાજુ જ્યારે પાછો ફર્યો ત્યારે સર્વજ્ઞ દશાના દ્વાર એને ખોલી નાખ્યા છે. તો સામર્થ્ય જ્યારે અંદરમાં ઉછળે છે ને ચેતના જ્યારે પાછી ફરે છે ત્યારે ટોટલ એન્ડ કમ્પ્લીટ પાછી ફરે છે. એ પૂરેપૂરી ચેતના પાછી ફરે છે, ને જ્યારે પાછી ફરે છે ત્યારે મુક્તિના દ્વાર ખોલી નાખે છે. તો દ્વેષની ધારામાંથી આખું રૂપાંતરણ થાય છે, અને દ્વેષની ધારાનું રૂપાંતરણ એને પરમાત્મા પદ અપાવે છે, એને કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત કરાવે છે. ત્રીજી એક ઘટના છે કે જે વાસનાના વ્યાઘાતમાંથી પોતાના જીવનના ઉચ્ચતમ શિખરો સર કરે છે. વાસનાનો વ્યાઘાત લાગે છે. ઘટના ઇલાયચી કુમારના જીવનમાં એવી બની છે કે એ તો પોતે શેઠનો દીકરો છે, નગર શેઠનો દીકરો છે ઇલાયચી કુમાર. એ કોઈ સામાન્ય નથી, પણ એક નટ એના ખેલ કરવા ત્યાં આવ્યો છે, અને એની દીકરીને જોઈને એના પ્રેમમાં પડી ગયો છે. એના રૂપને જોઈને એના પ્રેમમાં પડી ગયો છે અને એની સાથે લગ્ન કરવા માગે છે. શેઠ એને સમજાવે છે કે આપણા કુળને શોભતું નથી, આ શોભતું નથી, તું નગર શેઠનો દીકરો છું, વિચાર કર. પણ એ કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. એને અહીં નટનો બાપ હતો, એ હોશિયાર હતો. એને કહ્યું કે હું મારી છોકરી ત્યારે તને પરણાવું કે તું નટ બને અને દોરડા પર ખેલ કરે, અને જો રાજાને રાજી કરે અને રાજા જો બક્ષિસ આપે તો હું તને મારી દીકરી આપવા તૈયાર છું. આ ઇલાયચી કુમાર નટ બની જાય છે અને ટ્રેનિંગ લઈને એ પૂરેપૂરા પોતાના ખેલ કરે છે. એવા ચરમ અવસ્થા આવી છે કે જ્યાં રાજાને બોલાવ્યા છે અને રાજા પ્રસન્ન થાય તો ઇલાયચી કુમારનું કામ થાય અને છોકરીના બાપનું પણ કામ થઈ જાય. એને લક્ષ્મી મળે અને આને એની દીકરી મળે. એ ભાવનાથી એમને મેદાનમાં બોલાવે છે. પણ અહીં એક ત્રીજો ત્રિકોણ રચાય છે. ઇલાયચી કુમાર પોતાના શ્રેષ્ઠતમ ખેલ કરી રહ્યો છે, બતાવી રહ્યો છે, પોતાની જેટલી કળા હતી એટલી બતાવી રહ્યો છે, પણ રાજા પ્રસન્ન થતો નથી. કારણ કે રાજાએ જે નટની દીકરી જોઈ છે એ પણ એમાં મોહિત બન્યો છે. એને એમ થાય છે કે ઇલાયચી કુમાર આ દોરડા ઉપરથી પડી જાય અને નીચે પડીને જો ખતમ થઈ જાય તો મારું કામ સરળ બની જાય. એટલે એ એની રાહ જોઈ રહ્યો છે કે આ થાકી જાય અને દોરડા પરથી પડી જાય તો મારું કામ થાય. ઇલાયચી કુમાર એ રાહ જોઈ રહ્યા છે કે રાજા પ્રસન્ન થાય તો મારું ઠેકાણું પડી જાય. પણ દોરડાની મધ્યમાં આવ્યા પછી એમની દ્રષ્ટિ જ્યારે બહાર પડે છે ત્યારે એક દિવ્ય ઘટના ઘટે છે. એમને જોયું કે દૂરના એક મકાનમાં એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી એક યુવાન મુનિને ભિક્ષા આપી રહી છે. મુનિ યુવાન છે, સૌંદર્યવાન છે, પણ એમની દ્રષ્ટિ નજર નીચે પડેલી છે. એ નીચી નજર રાખીને પોતે ભિક્ષા ગ્રહણ કરી રહ્યા છે. યુવતી આગ્રહ કરી રહી છે અને મુનિરાજ એવે ભિક્ષા લેવા માટે તૈયાર નથી. આ દ્રશ્ય એની નજરે પડે છે અને નજરે પડતાની સાથે જ
અંદરમાં જે સુષુપ્ત અવસ્થા હતી એ જાગૃત થઈ જાય છે કે અરે રે, મારા જીવનમાં મને ધિક્કાર છે, મારા જીવન પ્રત્યે મને તિરસ્કાર છે, મારું જીવન મેં વ્યર્થ ગુમાવી દીધું, હું ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. અને એ દોરડાના મધ્ય ભાગમાં ઊભો રહીને વિચારે ચડ્યો છે કે મારા જીવનમાં ન કરવા જેવું મેં ઘણું કર્યું છે, અને એ પણ માત્ર રૂપનમાં અંજાઈને મેં આ કર્યું છે. મેં મારા જીવનમાં સારું કામ કર્યું નથી. અને બોધ એના અંતઃસ્તરને સ્પર્શ કરે છે. એ સ્પર્શ થતાની સાથે જ અંદરમાં ઇહાપોહ થાય છે, વિચાર જાગૃત થાય છે. વિચાર જાગૃત થાય છે કે મારા જીવનમાં શું કર્યું. ત્યાંથી ચેતના પાછી ફરે છે અને ચિંતન કરતાં કરતાં એ પણ શ્રેણીમાં ચડે છે અને થોડા જ સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ વાસનાના વ્યાઘાતમાંથી કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. જીવનમાં જ્યાં સુધી વ્યાઘાત નહીં લાગે ત્યાં સુધી અંદરમાં પરિવર્તન આવી શકતું નથી. ભગવાન કૃષ્ણે કુંતા માતાને એક વખત કહ્યું, પાંડવોની માતા કુંતા માતાને કહ્યું કે હું તમને વરદાન આપવા માગું છું, તમે વરદાન માગો, તમે મારી પાસે વરદાન માગો. કુંતા માતા કહે છે કે મારે કંઈ જોઈતું તો નથી, પણ છતાં જો તમારે આપવું જ હોય તો વિપદ સંતુ મમે, મને દુઃખ આપો. આવું વરદાન માગવાની કોઈ ભૂલ ખરેખર? 14 વર્ષનો વનવાસ તો ભોગવેલો છે, છતાં પણ એમના દીકરાઓના વિરહ અને વેદના વેદેલા છે, તીવ્ર વ્યાઘાતમાંથી પસાર થયા છે, છતાં ભગવાન કૃષ્ણ પાસે એ દુઃખ માગે છે. ભગવાન કૃષ્ણને આશ્ચર્ય થાય છે કે આ દુઃખ કેમ માગ્યું. એમને કહ્યું તમે બીજું કોઈ વરદાન માગો, કે બીજું વરદાન મારે જોઈતું નથી, જો તમારે આપવું જ હોય તો મને દુઃખ આપો. તો કે આ કેમ માગો છો તમે? કે એટલા માટે કે દુઃખમાં તમારું જેવું સ્મરણ થાય છે એવું સ્મરણ સુખમાં થઈ શકતું નથી. એટલા માટે કહેવત આવી કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. પરમાત્માને આપણે હંમેશા દુઃખમાં યાદ કરીએ છીએ. એટલે કહે છે કે મને દુઃખ આપો, અને દુઃખ જો તમે મને આપશો તો તમારા સ્મરણમાં જે મીઠાશ આવે છે એ મીઠાશ સુખમાં આવી શકવાની નથી. માટે હું દુઃખ માગું છું. ચોથી ધારા એ બની કે અહંકારના તીવ્ર ધારામાંથી પરિવર્તન આવે છે. ગૌતમ સ્વામીમાં બન્યું. ગૌતમ સ્વામી જ્યારે ભગવાન મહાવીર પાસે આવ્યા છે ત્યારે તો અહંકાર લઈને આવ્યા છે કે વાદ વિવાદમાં હમણાં જ હરાવીને આવું છું. આમ તો મારો એક શિષ્ય, એમને 500 શિષ્યો હતા, મારો એક શિષ્ય વાદ વિવાદમાં હરાવવા માટે સક્ષમ છે, પણ હવે હું સહન કરી શકતો નથી, સાંકી શકતો નથી. માટે આ ભગવાન મહાવીરને મારે હરાવવા જોઈએ, માટે હું હરાવવા માટે નીકળ્યો છું. એ વિચારધારા લઈને આવ્યા છે. પણ જ્યાં પરમાત્માની સામે નજર પડે છે ત્યાં ઠંડા ગાર થઈ જાય છે. ચિત્તે ચમકીએ ચિંતવે, ચિત્તમાં ચમકારો થાય છે ને એમ થાય છે કે આ કોઈ ઇન્દ્રજાળ લાગે છે, આવું કોઈ હોઈ શકે નહીં. આવી સમૃદ્ધિ મેં ક્યારે જોઈ નથી, આવા મહાપુરુષ મેં ક્યારે જોયા નથી. અને જ્યારે ભગવાન એમનું નામ, એમનું કુળ બોલે છે, ગૌતમ પધારો, ત્યારે એમ કહે છે, એમ થાય છે કે આ મારું કુળ પણ જાણે છે. વળી પાછો અહંકાર આવે છે, જાણે જ ને મારું કુળ તો, હું આટલો નામાંકિત છું, જગમાં પ્રસિદ્ધ છું, વાદ વિવાદમાં મારા જેવું કોઈ છે નહીં, મારું કુળ ન જાણે તો કોનું જાણે? આ અંદરમાં અહંકારની તીવ્ર ધારા છે. પણ અંદરમાં જે મૂંઝવણ હતી એ ભગવાન મહાવીર ધીરેથી પ્રકાશે છે કે ગૌતમ, તમને શંકા છે કે આત્મા છે કે નહીં? તમને શંકા છે, ગંધર્વાદમાં વાત કરી છે કે આત્મા છે કે નહીં? આટલો મોટો પુરુષ, આટલો મોટો
ચારે વેદને જાણનાર, યજ્ઞયાગમાં પ્રવીણ, પણ અંદરમાં શંકા હતી કે આત્મા છે કે નહીં. પણ મોટા માણસો શંકા બીજાને કહી શકતા નથી, એનું નિરાકરણ બીજા પાસે કરી શકતા નથી, કારણ કે પોતાની જાતને એ મહાન માનીને બેઠા છે, એટલે પોતાની શંકા બીજાને કહી શકતા નથી. ત્યાં ભગવાન એમની શંકા પ્રકાશે છે અને એનું સમાધાન કરે છે કે તમે વેદના આ શ્લોકનો જે અર્થ કર્યો છે એ અર્થ ઠીક કર્યો નથી, પણ એનો અર્થ આ થાય છે, એટલે એમની શંકાનું સમાધાન થાય છે. પણ વિનયવંત હતા એટલે તરત જ એ ભગવાન મહાવીરના ચરણોમાં ઝૂકી જાય છે. ભગવાન મહાવીરના ચરણોમાં ઝૂકી જાય છે અને એટલો પ્રેમ ભગવાન મહાવીર માટે થાય છે કે જ્યાં સુધી ભગવાન મહાવીર ગોયમ એમ ન કહે ત્યાં સુધી એમના અંતરમાં આહ્લાદ આવતો નથી. એટલે નાનામાં નાના પ્રશ્નો પોતે જાણવા છતાં પણ ભગવાન મહાવીરને પૂછતા હતા. તો અહંકારમાંથી આ પરિવર્તન થયું અને એમનામાં શિષ્યત્વ એવું નિર્માણ થયું કે આવતી 84-24 સુધી ગૌતમ સ્વામીની નામની સ્મૃતિ રહેશે, ગૌતમ સ્વામી યાદ રહેશે. આ પરિવર્તન જે આવ્યું એ અહંકારમાંથી આવ્યું. અહંકારની તીવ્ર ધારામાંથી સમર્પણની તીવ્ર ધારા પ્રગટ થઈ અને પ્રગટ થતાની સાથે જ આવી રિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત થઈ. તો વાત એ કરવી છે કે જ્યાં સુધી અંદરમાં રૂપાંતરણ નહીં થાય ત્યાં સુધી અનુભૂતિના દ્વાર ખુલતા નથી. તો એટલા માટે આપણા જીવનમાં જે કંઈ આપણે કરીએ છીએ એનો પૂરેપૂરો વિચાર કરવો પડશે, અથવા પૂરેપૂરા અંદરમાં ડૂબીને એનો અનુભવ કરવો પડશે. અને અનુભવમાંથી જે બોધ પ્રાપ્ત થાય એ બોધ આપણું પરિવર્તન કરશે, આપણું રૂપાંતરણ કરશે. આપણે નથી તો ક્રોધને પૂરો અનુભવતા, નથી તો અહંકારને પૂરો અનુભવતા. જ્યારે ક્રોધ આપણા જીવનમાં થાય છે, લંડનમાં એક ઘટના ઘટી. એક મા એના બાળકને, એનો બાળક ગુસ્સે ચડ્યો છે અને મા એને કહી રહી છે કે બેટા તું ગુસ્સો કરી લે, તું પૂરેપૂરો ગુસ્સો કરી લે, કારણ કે હું તો તારી મા છું, એટલે હું તારા ગુસ્સાનો જવાબ આપવાની નથી, પણ તું ગુસ્સો પૂરેપૂરો કરી લે, કારણ કે બહાર તને એ તક મળવાની નથી. જો બીજા પર તો ગુસ્સો કરીશ તો પરિણામ આવ્યા વગર રહેશે નહીં, પણ તું મારા પર ગુસ્સો કરે એનો મને વાંધો નથી, કારણ કે મારામાં વાત્સલ્ય છે, હું તારા તમામ ગુસ્સાને સહી લઈશ. તું એકવાર બધો ગુસ્સો અંદરથી કાઢી નાખ, પૂરેપૂરો ગુસ્સો મારા ઉપર કરી લે, કે જેથી અંદરમાં ગુસ્સો બચે નહીં. આપણા જીવનમાં પણ એવું થાય છે, જ્યારે આપણને ક્રોધ આવે છે ત્યારે અંદરમાં શાસ્ત્રમાં વાંચ્યું છે કે ક્રોધ કરવો નહીં, અને અંદરમાં ક્રોધની ધારા પ્રગટ થઈ છે, એટલે શાસ્ત્ર પાછળ ખેંચે છે અને ક્રોધ આગળ ખેંચે છે. આપણી સ્થિતિ એવી થાય છે કે શાસ્ત્રની લગામ આપણા ચિત્ત ઉપર ચડેલી હોય છે કે ક્રોધ કરવો નહીં, અને અંદરમાંથી ક્રોધ પ્રગટ થવા જઈ રહ્યો છે. એ બંને અસમંજસમાં નથી તો આપણે ક્રોધ કરી શકતા કે નથી તો પાછા ફરી શકતા. એટલે અધકચરો જે ક્રોધ થાય છે એ ફરીથી અંદરમાં ચાલ્યો જાય છે, અને વારે ઘડીએ અંદરમાં ક્રોધની ધારા લંબાય છે. કાં તો પૂરો ક્રોધ એક વખત કરી લેવો, પણ કોઈ વ્યક્તિ ઉપર નહીં. જ્યારે ક્રોધ આવે ત્યારે એકાંતમાં જવું, રૂમ બંધ કરીને બેસવું અને પૂરેપૂરો ક્રોધ અભિવ્યક્ત કરી લેવો, જેથી ક્રોધની ધારા મૂળમાંથી ઉખડી જાય અને ક્રોધ સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય. કદાચ એવું બને કે જીવનમાંથી ક્રોધ ચાલ્યો જાય, કદાચ એવી ઘટના ઘટે કે જીવનમાંથી ક્રોધ ચાલ્યો જાય, એવી દશા અંદરમાં આવી શકે છે. તો પૂરેપૂરો કસાયને જો પ્રગટ થવાની તક આપીશું તો કસાય બહાર નીકળી જશે, પણ અધકચરો જો પ્રગટ થયા કરશે તો અંદરમાં બચી રહેશે અને નિરંતર કસાયની ધારા આપણને ખેંચ્યા કરશે. તો જ્યાં જવું હોય ત્યાં
ટોટલ અને કમ્પ્લીટ જવું પડશે, પૂરેપૂરા અને સમગ્રપણે જવું પડશે. અને જવાથી એ ધારા, એ વિક્ષિપ્તતા અંદરમાંથી ચાલી જશે. ત્યાં સુધી વિક્ષિપ્તતા અંદરમાંથી જતી નથી, અંદરમાંથી જતી નથી. તો એ અવસ્થા અંદરમાં આવી જોઈએ તો રૂપાંતરણ થાય, ને તો રૂપાંતરણ થતું નથી. તો મન જ્યાં સુધી પૂરેપૂરું ખાલી નહીં થાય ત્યાં સુધી આપણા જીવનમાં સાધના આંદોલિત થઈ શકતી નથી. તો મનનો અવરોધ શું છે? શા માટે મન ખાલી થઈ શકતું નથી? શા માટે આપણા મનમાંથી કશાયો જતા નથી? શા માટે વારે ઘડીએ કશાયોનું રિપીટેશન, પુનરાવૃત્તિ થયા કરે છે? એનું પ્રયોજન શું છે? એનું પ્રયોજન છે અંદર, અને એ પ્રયોજનને આપણે જાણવું પડશે અને એ ધારાને બદલવી પડશે. તો પહેલી અવસ્થા એ છે કે નિમિત્તો પ્રત્યેનો આપણો અભિગમ બદલવો પડશે. મારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે એ નિમિત્તોના કારણે ઘટી રહ્યું નથી, પણ મારા પોતાના પૂર્વકર્મના આધારે ઘટી રહ્યું છે. એવો સ્વીકાર પોતાના જીવનમાં હશે તો મન શાંત થશે, નહીં તો મન શાંત નહીં થાય. ક્રોધ આવે છે, જે ક્રોધનું આવવાનું થાય છે એ પૂર્વકર્મ આધારિત છે, પણ ક્રોધ પ્રત્યેનો આપણો અભિગમ છે એ વર્તમાનનો દોષ છે. ક્રોધ આવવો એ પૂર્વની ધારા છે, પૂર્વનો અધ્યવસાય છે, પણ એ ક્રોધ પ્રત્યે આપણો અભિગમ છે એ આપણો વર્તમાન અધ્યવસાય છે. તો આપણે વર્તમાન અધ્યવસાય બદલવો પડે, વર્તમાનમાં ચિત્તની ધારા બદલવી પડે. એ નહીં બદલાય અને એનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી એ કશાય અંદરમાંથી જતો નથી. એ ક્રોધ બચી જાય છે અને ક્રોધ અંદરમાં સંગ્રહિત થઈને રહી જાય છે. કાં તો પૂરેપૂરો એને પ્રગટ કરવો, પૂરેપૂરો પ્રગટ કરવો જેથી ખાલી થાય, પણ કોઈના પ્રત્યે નહીં. પ્રગટ કરવો ખરા, પણ પૂરેપૂરો આવતો એને જોવો, એને પસાર થવા દેવો. અને જો શાંત બનીને જોયા કર્યા તો પૂરેપૂરી ક્રોધની ધારા પોતાના જીવનમાંથી નીકળી જશે. પણ પરમ ગહન શાંત થઈને બેસીને એને જોવી પડે. નહીં તો ક્રોધ એ પણ વૃત્તિ છે, અને વૃત્તિ શરમાળ છે. સહેજ પણ કોન્શિયસ થયા, એના ઉપર જાગૃત થયા એટલે ક્રોધ અંદરમાં દબાઈ જશે, વૃત્તિ અંદરમાં છુપાઈ જશે અને ફરીથી પાછી પ્રગટ થશે. આવું આપણા જીવનમાં બને છે, એટલે એને પૂરેપૂરી પ્રગટ થવા દેવી. એક વાત એ, અને બીજું નિમિત્તો પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. આપણે જ્યારે પણ ક્રોધ થાય છે અથવા કસાય થાય છે ત્યારે નિમિત્તને શોધી લઈએ છીએ. કાં તો નિમિત્તને પામીને ક્રોધ કરીએ છીએ, કાં તો ક્રોધ થાય તો નિમિત્તને શોધી લઈએ છીએ, અને આપણે બધો દોષ નિમિત્ત ઉપર ઢોળીએ છીએ. કૃપાળુદેવ એમ કહેતા હતા કે અમારે વાંકે અમને દોષ છે, માટે અમને એના પ્રત્યેનું વલણ થતું નથી. અમારે વાંકે અમને દોષ છે, અમારે વાંકે અમારો સંસાર છે, એવું કૃપાળુદેવ કહેતા હતા. તો આપણા જીવનમાં જે કંઈ કસાયની ધારા છે એ પૂર્વમાં આપણે જે કરેલા અભિપ્રાયો, કરેલા કસાયો એ અંદર દબાઈને પડ્યા છે, સંગ્રહિત થઈને પડ્યા છે. એ ધારા વર્તમાનમાં પ્રગટ થઈ રહી છે, તો એનું નિરાકરણ કરવું પડે. એનો વિરોધ કરવાથી એ લંબાશે, એનું રૂપાંતરણ કરવાથી એ લંબાશે, એમાં પ્રવાહિત થવાથી એ લંબાશે, પણ શાંત થઈને જોવાથી એ ધારા અંદરમાંથી છૂટી જશે. આ પ્રયોગ કરવાથી સમજાશે. જો આપણા જીવનમાં નાનકડા પ્રયોગ કરીશું તો અંદરમાં શાંતિ આવ્યા વગર નહીં રહે, પણ જીવનમાં પ્રયોગ કરવા પડે. તો નિમિત્તો પ્રત્યેનો અભિગમ બદલવો પડે. મનને શાંત કરવું હશે તો નિમિત્તો પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. બીજી વાત એ છે આવેશ અને આવેગથી મનને મુક્ત કરવું. આપણું મન આવેશ અને આવેગમાં ખેંચાઈ જાય છે. ગીતામાં કહ્યું છે કે જગતમાં સુખી માણસ કોણ? આ જગતમાં સુખી માણસ કોણ? જેના પાસે સત્તા સંપત્તિના અધિકાર હોય એ સુખી, અથવા તો વ્યવસ્થા તંત્ર વિશેષપણે ગોઠવાયેલું હોય એ સુખી? ગીતામાં ના પાડી છે. કામ ક્રોધ ઉદ્ભવમ વેગ યસ અતિ સ સુખી ન રહે. જેનામાં
આવેશ અને આવેગ ઉત્પન્ન થાય છે ને જે સહી જાય છે, એમાંથી શાંતિને ક્ષમતાપૂર્વક પસાર થાય છે, એ જગતનો સુખીમાં સુખી માણસ છે. એ જગતનો સુખીમાં સુખી માણસ છે. જે આવેશ અને આવેગ સાથે જોડાતો નથી એ જગતમાં સુખી માણસ છે. કારણ કે એની ચેતના વિક્ષિપ્ત બનતી નથી, મન વિક્ષિપ્ત બનતું નથી, એટલે અંતરમાં શાંતિ બનેલી રહે છે. અને શાંતિ રહેવાના કારણે એના જીવનમાં વિક્ષિપ્તતા, ચળ વિચળતા આવી શકતી નથી. ત્રીજી વાત એ છે કે આપણા મનને અજ્ઞાનથી, પૂર્વ સંસ્કારથી અને નિમિત્તથી મનને મુક્ત કરવું પડે. અજ્ઞાન જ્ઞાનથી દૂર થશે, સમજણથી દૂર થશે, વિચારવાથી દૂર થશે, શાસ્ત્રોથી દૂર થશે, સત્સંગથી અજ્ઞાન દૂર થશે. તો એને એનાથી દૂર કરવું પડે. પૂર્વના સંસ્કારને સમજવા પડે કે પોતાનામાં સંસ્કારો પડેલા છે, તો એ સંસ્કારોને પોતે શાંત કરવા પડે. એ સંસ્કારોને, આપણામાં પડેલા સંસ્કારોને શાંત કોણ કરશે? આપણે પોતાને શાંત કરવા પડશે. જેને સાધના કરવી છે, જેને પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે, એને સંસ્કાર, પોતાના પડેલા સંસ્કારોને શાંત કરવા પડશે, ઉપશાંત કરવા પડશે. એટલે અંદરમાં એ દશા ન આવે ત્યાં સુધી કરણ લબ્ધિમાં ગ્રંથિ ભેદ થાય. સમ્યક દર્શન થવામાં કરણ લબ્ધિ આવે, એમાં પહેલાં ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. અનુભૂતિ કરણ લબ્ધિમાં થાય. પણ સમ્યક દર્શનની શરૂઆત કઈ લબ્ધિમાંથી થાય? તો ક્ષયોપશમ લબ્ધિમાંથી થાય. ક્ષયોપશમ લબ્ધિ એટલે કૃપાળુદેવે મજાનું વર્ણન કર્યું છે, કષાયની ઉપશાંતતા. કષાયો ઉપશાંત કરવા પડે. કષાયો જે સક્રિય થતા હોય એમાં જો આપણે સંમેલિત ન થઈએ તો કષાયો શાંત થઈ જશે. અંદરમાં પૂર્વના સંસ્કારના કારણે કષાય ઉત્પન્ન થાય છે, અને મન જ્યારે અંદર ભળે છે, એને સહયોગ આપે છે, ત્યારે કષાયો ઉગ્ર બને છે અને બહારમાં વાણીને વર્તનમાં ઉતરે છે. પણ જો પોતાના મનને શાંત કર્યું હશે તો અંદરમાં જાગૃત થયેલા કષાયો કશું કરી શકતા નથી, એ એક્ટિવ થઈ શકતા નથી અને એના આંદોલનો વિખરાઈ જાય છે. આપણે જોયું છે કે આપણા જીવનમાં કષાય કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પ્રગટ થાય છે. ક્રોધ પણ આપણા જીવનમાં કેવી રીતે પ્રગટ થાય છે, આપણે જરા અંતરમાં દ્રષ્ટિ કરીને જોયું છે. ફુરસદ જ નથી. જેવો ક્રોધ થયો નથી એને આપણે દોડ્યા નથી, જેવો કષાય આવ્યો નથી એને આપણે તરત દોડ્યા નથી. અંદરમાં જોવું પડશે કે પહેલાં અંદરમાં સંવેદન થાય છે ક્રોધનું, અંદરમાં વિક્ષિપ્તતા શરૂ થાય છે, અને એ વિક્ષિપ્તતા થતાં થતાં એ સંવેદન પ્રગટ થતું થતું જ્યારે મન સુધી આવે છે ત્યારે મનના સંસ્કારોથી અભિભૂત થાય છે. મનના સંસ્કારો એમાં ઉમેરાય છે, જોડાય છે, અને બુદ્ધિ એમાં નક્કી કરે છે કે બરાબર છે, ક્રોધ કરવા જેવો છે, નહીં તો તારું વર્ચસ્વ રહેશે નહીં. ઘરમાં તને કોઈ પૂછશે નહીં, સમાજમાં તને કોઈ પૂછશે નહીં. ક્રોધ તો કરવા જેવો છે, આંખ તો લાલ કરવી પડે, નહીં તો તારું સ્ટેટસ રહેશે નહીં. આ કોણ સમજાવે છે? આપણી બુદ્ધિ સમજાવે છે. એ બુદ્ધિ મનને જે સમજાવે છે, અને મનમાં પડેલો સંસ્કાર જાગૃત થાય છે, અંદરમાં સંવેદન પ્રગટ થયું છે, એટલે બરાબર ખેલ રચાયો છે. હવે જેવું નિમિત્ત મળે એવું વાણીને વર્તનમાં તરત જ કષાય ઉતરી આવે છે. આપણે એમ કહીએ છીએ કષાય ન કરશો, પણ એ ઝાલ્યો રહેશે ખરા? અંદરમાં ઉભરાય છે કષાય, બહારમાં ગમે તેટલો રોક્યો રોકાશે ખરા? આપણે નિરાકરણ કરવું પડશે. કષાયનું નિરાકરણ જો કરીશું, સમજણના સ્તરે નિરાકરણ કરીશું, તો કષાય ઉપશાંત થઈ જશે, કષાય શાંત થઈ જશે. તો મનને પ્રેમપૂર્વક સમજાવવું પડે કષાય કરવા જેવો નથી. તો મન સહયોગ આપવા તૈયાર થશે. પણ એ આપણા આખા ઉર્મિતંત્રમાંથી આપણે એ ધારા પ્રગટાવવી પડે. માત્ર એટલું બોલીને રહી જઈએ એમ નહીં, પણ આપણું સમગ્ર ઉર્મિતંત્ર અંદરમાં જોડાય તો કસાય શાંત થયા વગર રહેશે નહીં. દીકરી સાસરે જાય, આ દ્રષ્ટાંતથી સમજાય છે.
દીકરી શાસ્ત્રે જાય તો માં બધી વાત કરે છે, પણ છેલ્લે એક મહત્ત્વની વાત કરે છે, મહત્ત્વની વાત કરે છે. એને સમજાવે છે કે દીકરી તું શાસ્ત્રે જાય છે, જ્યાં જાય છે ત્યાંના સંસ્કાર પણ જુદા હશે, ત્યાંના સંયોગો પણ જુદા હશે, તારો ઉછેર જુદી અવસ્થામાં થયો છે, ત્યારે રહેવાનું જુદી અવસ્થામાં છે, ત્યાંના ટેસ્ટ પણ જુદા હશે, ત્યાંની રીતભાત પણ જુદી હશે. એ બધામાં ત્યારે ભળી જવાનું છે, ત્યારે ઓગળી જવાનું છે, ત્યારે વિલીન થવાનું છે. માટે એક વાત તું ધ્યાનમાં રાખજે, આંખ અને કાન ખુલ્લા રાખજે, પણ મોઢું કેમ બોલતા નથી? કે આંખ અને કાન ખુલ્લા રાખજે, પણ મોઢું તારું બંધ રાખજે. દીકરી એ વાત સ્વીકારે છે, દીકરી એ વાત સમજે છે, સ્વીકારે છે કે આ માના અનુભવમાંથી આવેલી વાત છે, માના વાત્સલ્યમાંથી આવેલી વાત છે, માના અનુભવના નિચોડમાંથી આવેલી વાત છે, અને માના પ્રેમના કારણે આવેલી આ વાત છે. માટે સ્વીકાર કરે છે. તો એ સાસરીમાં નભી જાય છે, સાસરીમાં ટકી જાય છે, પણ મોં ખોલે તો ટકવું મુશ્કેલ થશે. તો એને શું કર્યું? એને પણ ક્રોધ તો આવ્યો, એને પણ કસાય તો થાય છે, કારણ કે ત્યાં પણ શરૂમાં હેરાનગતિ તો થાય. જ્યાં સમજણનું સ્તર નીચું હોય ત્યાં વિશેષ હેરાનગતિ થાય છે. પણ એ સમજે છે કે જો મારે અહીં ટકવું હશે તો મોઢું ખોલવાનું નથી, આંખ અને કાન ખુલ્લા રાખવાના છે. એટલે બાકીના બધાને એ આંખ અને કાનથી સમજે છે, અને એ લોકોના ઢાળામાં પોતે ઢળી જાય છે. એટલે જેમ દૂધમાં સાકર ભળે એમ એ પોતે અંદરમાં ભળી જાય છે. તો શું કર્યું એને? કસાયની ઉપશાંતતા, કસાયો ઉપશાંત કર્યા, કસાયો ઉપશાંત કર્યા. તો સાધકને પણ આ અંદરમાં કરવું પડશે, એને કાનને આંખ ખુલ્લા રાખવા પડશે, પણ મોઢું બંધ રાખવું પડશે. સાધક દશામાં પણ કસાયો અંદરમાં થશે એવું નહીં હોય કે સાધક દશામાં કસાય ન થાય. કસાય તો થાય, પણ સમજણપૂર્વક એને નિવૃત્ત કરવા પડે, એમાંથી ખસી જવું પડે, નહીં તો કસાયો સક્રિય થયા વગર રહેશે નહીં, સક્રિય થયા વગર રહેશે નહીં. અને એક વખત કસાયો સક્રિય થયા અને ટેવ પડી ગઈ, પછી વારે ઘડીએ આપણો કસાય અંદરમાં સક્રિય થયા કરશે. અને જ્યારે કસાય આપણો પ્રગટ થાય છે ત્યારે કસાય એ પણ શક્તિ છે. અનંત વીર્યમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે, આત્માનો અનંત વીર્ય નામનો ગુણ છે, એમાંથી જે શક્તિને સામર્થ્ય પ્રગટ થાય છે એ જીવની રુચિ હોય ત્યાં ઢળે છે. એટલે કહ્યું કે રુચિ અનુયાયી વીર્ય. તત્વાર્થિગમ સૂત્રમાં કહ્યું છે કે રુચિ અનુયાયી વીર્ય. જ્યાં આપણી રુચિ ઢળી હશે ત્યાં આપણું વીર્ય ઢળશે, ત્યાં શક્તિને સામર્થ્ય ત્યાં ઢળશે. જો અગર આપણી રુચિ કસાયોમાં છે તો શક્તિને સામર્થ્ય કસાયોમાં ઢળશે. જો આપણી રુચિ ઉપશાંત થવામાં છે તો આપણા શક્તિને સામર્થ્ય ઉપશાંત થવામાં ઢળશે. આપણે શું કરવું છે? દાયિત્વ જવાબદારી આપણી છે. પરમાત્માએ તો બધું અનંતમાં આપી દીધું, પણ એનો ઉપયોગ કેમ કરવો એ વ્યક્તિએ પોતે, વ્યક્તિગત ઘટના છે, વ્યક્તિએ પોતે એનો વિચાર કરવાનો છે. તો એ જો યથાર્થ વિચાર કરે તો અજ્ઞાન, પૂર્વ સંસ્કાર અને નિમિત્તથી મનને મુક્ત કરે તો પોતાના જીવનમાં શાંતિ પ્રદાન થાય, એને સાધના આંદોલિત થાય. નહીં તો ત્યાં સુધી સાધના આંદોલિત થઈ શકતી નથી. એટલે પોતાના જીવનમાં સમાધાન કરવું પડશે, અને સમાધાન કરવું પડશે માટે જીવનમાં ધર્મની જરૂર છે. આપણો મૂળ મુદ્દો એ છે કે જીવનમાં ધર્મનું પ્રયોજન શું છે? જીવનમાં ધર્મનું પ્રયોજન શું છે? ધર્મ જો નહીં હોય તો આ ઘટના સમજાશે નહીં, આ ઘટના અનુભૂતિમાં નહીં આવે, અને ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી નથી. ત્રીજી વાત એ છે કે મૃત્યુ નિશ્ચિત છે.
પણ કેવી રીતે મરવું છે એ આપણે નક્કી કરવું પડશે. કેવી રીતે મરવું છે નક્કી કરવું પડશે. એક વખત અકબર બિરબલ પર ગુસ્સે થયા છે અને એમને એમ કહ્યું બિરબલને કે હું તને મૃત્યુદંડની સજા આપું છું. પછી થોડા શાંત થયા અને અકબર શાંત થયા પછી એમ કહેશે પણ તને છૂટ આપું છું કે તારે કેવી રીતે મરવું છે એમ નક્કી કરવાનું. તારે કેવી રીતે મરવું છે એનો વિકલ્પ તને આપું છું. એટલે બિરબલ તો હાજર જવાબી હતા. એમને તરત જ કહ્યું કે મારે ગરડા થઈને મરવું છે, મારે ગરડા થઈને મરવું છે, બીજી કોઈ રીતે મરવું નથી. આપણે નક્કી કર્યું છે કે આપણે કેવી રીતે મરવું છે. અહીં એમ કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ જો નિશ્ચિત જ છે, મૃત્યુ જો અવિનાભાવી છે, મૃત્યુ જો ચોક્કસ જ છે, તો મરવાની પદ્ધતિ આપણે નક્કી કરવી પડશે. એમાં આપણને સ્વતંત્રતા છે. તો પહેલો વિચાર એ છે કે આપણે આસક્તિને મમત્વ સાથે દેહ ત્યાગ કરવો છે. શું કરવું છે આપણે? આસક્તિને મમત્વ સાથે દેહ ત્યાગ કરીશું તો વાસના રહી જશે, અને જેટલી વાસના રહી જશે એટલા ઘોડિયાને ઘર તૈયાર જ છે. જેટલી વાસના રહેશે એટલા ઘોડિયા, અને જેટલી વાસના રહેશે એટલા ઘર તૈયાર જ છે. તો આપણે નક્કી કરવું પડશે કે આપણા જીવનમાં આસક્તિને મમત્વ સાથે દેહ ત્યાગ કરવો છે કે આસક્તિને મમત્વ રહિત થઈને દેહ ત્યાગ કરવો છે. એ આપણા જીવનમાં આપણે વિચાર કરવો પડશે. બીજું, અહંકારની ધારામાં પણ દેહ ત્યાગ થઈ શકે છે. તો આપણે અહંકારને સાથે રાખીને મરવું છે. શું કરવું છે નક્કી કરવું પડશે. ત્રીજું, આર્તર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં પણ દેહ છૂટી શકે છે. તો આપણે એ અવસ્થામાં દેહ ત્યાગ કરવો છે કે એનું નિરાકરણ કરવું છે, આપણા જીવનમાં આપણે નક્કી કરવું પડશે. વાસનામાં ડૂબીને પણ દેહ ત્યાગ થઈ શકે છે, દેહ છૂટી શકે છે. તો આપણે વાસનાને સાથે રાખીને મરવું છે કે શું કરવું છે આપણે નક્કી કરવું પડશે. અને છેલ્લી અવસ્થા એ છે કે જાગૃતિપૂર્વક દેહથી ભિન્ન રહીને પણ દેહ ત્યાગ થઈ શકે છે. જાગૃતિપૂર્વક દેહ ત્યાગ થઈ શકે એનો અર્થ એ છે કે જ્યુંની ત્યું ધર દીની ચાદરિયા. પોતાને પરમાત્માએ જેવો દેહ આપ્યો તો એને ડાઘ લગાડ્યા વગર પરમાત્માને પાછો સોંપી દેવો, એને કહેવાય છે જાગૃતિપૂર્વક દેહ ત્યાગ કરવો. પણ જાગૃતિપૂર્વક દેહ ત્યાગ કરવો છે તો જીવનમાં સાધના જોઈશે. જીવનમાં સાધના કર્યા સિવાય જાગૃતિપૂર્વક દેહ ત્યાગ થઈ શકતો નથી. દેહ ત્યાગ થઈ શકતો નથી. એટલા માટે એમ કહે છે કે જ્યારે આપણો દેહ ત્યાગ થતો હોય ત્યારે એક અવસ્થા સુધી દુઃખ સહન થાય છે, પણ એ અવસ્થાની પેલી પાર જ્યારે દુઃખ જાય છે ત્યારે દુઃખ સહન નથી થતું, એટલે આપણે બેભાન બની જઈએ છીએ. અને બેભાન અવસ્થામાં બેહોશીમાં આપણો દેહ ત્યાગ થાય છે. એટલે જન્મ પણ આપણો બેહોશીમાં થાય છે. એટલે જન્મ પણ આપણો બેહોશીમાં થાય છે. જ્યારે મહાપુરુષો દેહ ત્યાગ થાય ત્યારે જાણતા હોય છે કે દેહનો ત્યાગ થઈ રહ્યો છે, કારણ કે સામેથી દેહનો ત્યાગ કરે છે, દેહને છોડી દે છે. એટલે એમની જાગૃતિમાં દેહનો ત્યાગ થાય છે. જ્યારે જન્મ થાય ત્યારે એમને જાગ્રત અવસ્થા પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરનો દાખલો પ્રખ્યાત છે કે એમને પોતાની જાતને સંકેલી લીધી ગર્ભાવસ્થામાં. એટલે ત્રિશલા માતાએ ઉથલ પાથલ કરી નાખી. એમને એમ થયું કે આ મારો બાળક, મારો જે ગર્ભ છે ગળી ગયો, નુકસાન થઈ ગયું, તો ઉહાપોહ થઈ ગયું. અને જેવું એમને સંવેદન ફરી શરૂ કર્યું હલનચલન, એટલે માતા પોતે રાજી થઈ ગયા. તો એ અવસ્થામાં પણ એમની જાગૃતિ હતી, ગર્ભાવસ્થામાં પણ એમની જાગૃતિ હતી. મુનિનો દાખલો આવે છે કે સાધ્વીજી મહારાજ 11 અંગ ભણતા હતા. મુનિમાં જે બાળક હતું એ ઘોડિયામાં સૂતું હતું, એને 11 અંગ ઘોડિયામાં સાંભળીને શીખી લીધા. આ જાગૃતિની વાત છે.
આ કોઈ કથા નથી, આ કોઈ કપોળ કલ્પિત વાત નથી, આ ઘટના છે, આ બનેલી ઘટના છે. તો એ જાગૃતિમાં જે દેહ છૂટે છે, પણ એ જાગૃતિમાં દેહ છોડવા માટે અંતરયાત્રા કરવી પડશે. ત્યાં ધર્મની જરૂર પડશે, ત્યાં ધર્મનું પ્રયોજન જોઈશે, નહીં તો જાગૃતિપૂર્વક દેહ ત્યાગ થઈ શકતો નથી. ચોથી વાત એ છે કે એ લોકની નીતિમત્તા એટલે જીવનમાં પદાર્થો વસ્તુઓની જરૂર પડશે. જીવન છે એટલે પદાર્થો જોઈશે, વસ્તુઓ જોઈશે, વ્યવસ્થા તંત્ર જોઈશે. શાસ્ત્રોએ સ્વીકારી છે. શાસ્ત્રોએ આળસુ થઈને બેસી રહેવાની વાત કરી નથી, પણ કર્તવ્ય કર્મ કરવાની વાત કરી છે. તો વસ્તુઓ અને પદાર્થો મેળવવા તો પડશે, જીવનની સામગ્રી મેળવવી તો પડશે. પણ જ્યારે અંદર લોભ ભળી જાય ત્યારે નીતિમત્તાના ધારાધોરણો બદલાઈ જાય છે. એ જીવનમાં બદલાવા જોઈએ નહીં. એવી અવસ્થાથી અંતરયાત્રા થઈ શકે, નહીં તો અંતરયાત્રા થઈ શકતી નથી. પાંચમી વાત એ છે કે અતિભોગ, જે અતિભોગ છે તે વિષયો અને દુરાચાર તરફ દોરે છે. તેથી જીવન ક્લેશમય બને છે. કમસે કમ જીવન છે ત્યાં સુધી નિશ્ચિતપણે નિરામયપણે જીવવું તે જરૂરી નથી, સ્વસ્થપણે જીવવું તે જરૂરી નથી. અને જો સ્વસ્થપણે જીવવું ચોક્કસ જરૂરી લાગતું હોય તો એ ધર્મ ધ્યાન સિવાય પ્રાપ્ત થઈ શકતું નથી. જીવનમાં શાંતિ અને સમાધાન ધર્મથી પ્રાપ્ત થશે. પદાર્થોથી, સંબંધથી, વ્યક્તિઓથી, ઘટનાઓથી અને સંબંધોથી શાંતિ નહીં મળે, પણ અંદરમાં આચરણથી શાંતિ મળી શકે છે. છઠ્ઠી વાત એ છે કે જન્મ એ જીવનની શરૂઆત નથી અને મૃત્યુ એ જીવનનો અંત નથી. એ તો એક મુકામ છે, એ તો એક મુકામ છે. તો એનો અર્થ એ છે કે આપણે કાયમ રહેવાના છીએ. તો આ દેહ છૂટ્યા પછી જીવન રહેવાનું છે, તો આપણા જીવનમાં એની પૂર્વ તૈયારી કોઈ ખરી? આપણા મૃત્યુ પછી આપણું જીવન રહેવાનું છે, તો એની આપણે પૂર્વ તૈયારી કંઈ કરી છે? બહારગામ જવું હોય તો કેટલી તૈયારી કરીએ છીએ. એમાં દેહ જ્યારે બદલાશે ત્યારે કેવો દેહ જોઈએ છે, કેવી અવસ્થા જોઈએ છે, એની તૈયારી આપણા જીવનમાં કરી છે ખરી? એ તૈયારી કરવી એનો અર્થ એ છે કે આપણા જીવનમાં ધર્મનું પ્રયોજન થાય અને અંતરયાત્રા અંદરમાં શરૂ થાય. સાતમી વાત એ છે કે પરમ પદની પ્રાપ્તિ કરવી પડશે. વારંવાર જન્મ અને મરણ થાય તો એમાં સુખ શાંતિ અને સમાધિનો અનુભવ ક્યારે પણ ન થાય. સુખ શાંતિ અને સમાધિનો ક્યારે પણ અનુભવ ન થાય તો શું આ પુનરાવૃત્તિ ચાલુ રહેશે? જો પુનરાવૃત્તિ કરવી નથી તો પરમ પદ પ્રાપ્ત કરવું પડશે. તો એનો ઉપાય શું? તો એનો ઉપાય એ છે કે જીવનમાં ધર્મની પ્રાપ્તિ થાય, જીવનમાં અંતરયાત્રા શરૂ થાય, જીવનમાં અંતરના રહસ્યો ખુલે. એ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી પોતાના જીવનમાં શાંતિ મળતી નથી, સમાધાન મળતું નથી, સુખ મળતું નથી, આનંદ મળતો નથી, કૃતકૃત્યતા મળતી નથી, ધન્યતા મળતી નથી, જીવન પ્રત્યે અહોભાવ થતો નથી અને જીવન પ્રત્યે એક નકારાત્મક ભાવ અંદરમાં રહ્યા કરે છે. તો આટલી અવસ્થાઓ પ્રાપ્ત કરવા માટે જીવનમાં તમામ સકારાત્મક વિધેયાત્મક ભાવો ઉમેરવા પડશે. તો જીવન સુખી બનશે, નિરામય બનશે, શાંત બનશે અને શાંત ચિત્તે જ્યોતિ પ્રકાશતે. શાંત બન્યા સિવાય અંદરમાં પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે તમામ પ્રાર્થનાઓ શાંતિથી શરૂ થાય છે. તમામ પ્રાર્થનાઓમાં શાંતિની માગણી કરેલી છે. તમામ પ્રાર્થનાઓની શરૂઆત અને પ્રાર્થનાનો અંત એમાં શાંતિ મંત્ર બોલાય છે. જો જીવનમાં શાંતિ નહીં હોય, જીવનમાં સમાધાન નહીં હોય તો આધ્યાત્મમાં પ્રવેશ થઈ શકતો નથી. તો સંસારને કોસવાની જરૂર નથી,
સંસારને નકારાત્મક વિચાર કરવાની જરૂર નથી. જે કંઈ પ્રાપ્ત થયું હોય, જેવા સંજોગો પ્રાપ્ત થયા હોય, જેવી અવસ્થા પ્રાપ્ત થઈ હોય, એમાંથી પોતે કઈ રીતે ઉઠી શકે છે, ઉપર ઉઠી શકે છે, એનો વિચાર કરવાની જરૂર છે. નિરાશા અને હતાશામાં જવાની જરૂર નથી. જ્યાં સુધી આપણી નિરાશા ખંખેરી નહીં નાખીએ ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ અંદરમાં થઈ શકતી નથી. એટલા માટે ભગવાન શંકરે તો એમનું અર્ધ નારેશ્વરનું સ્વરૂપ મૂક્યું છે. અર્ધ નારેશ્વરનું સ્વરૂપ મૂક્યું છે. એટલે જે પુરુષ છે એ અડધો જ પુરુષ છે અને અડધો સ્ત્રી છે. અને એટલા માટે પત્નીને પણ અર્ધાંગિની કહે છે. અર્ધાંગિનીનો અર્થ એ છે કે એનું અર્ધુંગ પુરુષનું છે અને અર્ધુંગ સ્ત્રીનું છે. મેડિકલી પણ પ્રૂવ થયેલું છે, મેડિકલી પણ, કે પ્રત્યેક પુરુષમાં સ્ત્રીના અવયવો હોય છે અને પ્રત્યેક સ્ત્રીમાં પુરુષના અવયવો સુષુપ્ત અવસ્થામાં હોય છે. જે ડોમિનેટિંગ હોય, જે જીન્સ ડોમિનેટિંગ હોય, જો એક્સ ડોમિનેટિંગ હોય તો સ્ત્રી બને, જો XY ડોમિનેટિંગ હોય તો પુરુષ બને. પણ પુરુષ અને સ્ત્રીના બંને અવયવો દરેક જીવમાં હોય છે. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે વ્યક્તિ બુદ્ધિગમ્ય પણ છે અને સમર્પણની ધારા પણ અંદરમાં પડેલી છે. પણ બહેનોને જે સમર્પણની ધારા પડી છે એ તીવ્ર ધારા પડી છે. એટલે એ લોકો ભક્તિમાં સહેજે પ્રવેશ કરી શકે છે. જ્યારે પુરુષ છે એ બુદ્ધિજન્ય છે અને એનામાં સમર્પણની ધારા ઓછી અને પૌરુષની ધારા વધારે છે. એના કારણે એ બુદ્ધિજીવી છે. અને બુદ્ધિજીવી છે વિકલ્પ, એટલે વિકલ્પ કરે છે, એ દલીલ કરે છે. એટલા માટે ભગવાન મહાવીરને કહેવું પડ્યું કે મારા અનુયાયીઓ જડ અને વક્ર હશે. પકડે તો ખરા પણ દ્રષ્ટિ પણ વાંકી, સીધી વાત ક્યારે પણ સ્વીકારે નહીં. તો આ જે સીધી વાત નથી સ્વીકારતા એનું પ્રયોજન બુદ્ધિ છે. પણ બુદ્ધિ જરૂરી પણ છે. જો આ દશા બુદ્ધિની ન હોય તો વિકાસ પણ ન થાય. પણ આ બુદ્ધિ માત્ર વિકાસ તરફ દોડશે તો વિનાશ આવ્યા વગર રહેશે નહીં. એ બુદ્ધિ જો સમર્પણની ધારા તરફ અંદર ડૂબી જાય તો વ્યક્તિમાં પોતાનામાં પૌરુષ પણ પ્રગટ થાય અને ત્રણ ગુણો પણ અંદરમાં પ્રગટ થાય. એ બંને જ્યારે સંમિલિત થાય ત્યારે અંદરમાં સાધના થાય. ત્યાં સુધી સાધના થઈ શકતી નથી. એટલે બુદ્ધિ પણ જોઈશે અને સમર્પણ પણ જોઈશે. બુદ્ધિ પણ જોઈશે અને સમર્પણ જોઈશે. એ બંને ગુણોનું સંકલન જ્યારે અંદરમાં થશે ત્યારે એક જાતની ગહન શાંત દશા અંદરમાં આવશે. અને જેવી શાંત દશા અંદરમાં પ્રગટ થશે આધ્યાત્મ તરફ પ્રયાણ આપોઆપ થશે. આધ્યાત્મની ધારામાં ડૂબવાનું આપોઆપ થશે અને આધ્યાત્મ તરફ ગતિ પણ આપોઆપ થશે. તો એ આપણે પ્રયોગ કરીશું તો આપણા જીવનમાં સફળ થશે. સમય થઈ ગયો છે. સૌને પ્રણામ.